Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણી S7 એક્ઝામ આવી રહી છે, તો એના રિલેટેડ થોડું આપણે રિવિઝનના ભાગ સ્વરૂપે એક લેક્ચર ગ્રામરનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. છેલ્લા થોડા સમયથી આપણે ગ્રામર ઉપર ફોકસ કર્યું છે. ગ્રામરમાં તમે પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવો, ત્યારબાદ ત્રણ પ્રકારના ટેન્સ, બરોબર. ક્યાં ક્યાં ટેન્સ શીખ્યા? તો કે બધા સિમ્પલ ટેન્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને લાસ્ટમાં આપણે જોયું હતું ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ત્યારબાદ મેં આના પછીનો જે લાસ્ટ લેક્ચર આપણે જોયું એ ટેન્સીસનો એટલે કે બધા ટેન્સની ભેગી એક્સરસાઇઝ હોય તો તમે વાક્યની ઓળખ કઈ રીતે કરી શકો એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે કીવર્ડ્સ દ્વારા ટેન્સની ઓળખ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના કીવર્ડ્સ ક્યાં ક્યાં છે? તો કે ઓલવેઝ, યુઝ્યુઅલી, સમટાઇમ્સ, ડેઇલી, એવરીડે અને ટુડે. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સના કીવર્ડ્સ ક્યાં ક્યાં છે? લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, સમટાઇમ્સ અગો, વન્સ અપોન એ ટાઈમ. આ બધા સિમ્પલ પાસ્ટ ટેન્સના કીવર્ડ્સ છે. અને સિમ્પલ ફ્યુચર ટેન્સના કીવર્ડ્સ તો કે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસ. તો આ બધા છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સના કીવર્ડ્સ છે. તો આ કીવર્ડ્સ ઉપરથી આપણને ખ્યાલ પડે આપણે ટેન્સને ઓળખી શકીએ. આજે જે આપણે રિવિઝન કરવાનું છે આ લેક્ચરમાં એ ત્રણે ત્રણ કાળની થોડી ટૂંકમાં માહિતી સાથે કે તમને આ કાળ છે ત્રણ એ બરોબર મગજમાં બેસી જાય એના માટે આપણે આ રિવિઝન લેક્ચર લઈ રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે તમને ખ્યાલ જ છે કે મેં ઘણી વખત તમને કીધું છે કે સાદો વર્તમાન કાળ એટલે શું, બરોબર. તો આ સાદો વર્તમાન કાળ છે એના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? કે દરરોજ થતી ક્રિયા, કે રોજ જીવનમાં થતી ક્રિયા છે, ટેવ, શોખ માટે થતી ક્રિયા. દરરોજ થતી ક્રિયા એટલે સ્કૂલે જવું, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી ટેવ અને શોખ માટે થતી ક્રિયા, આઈ ડ્રિંક મિલ્ક એવરી ડે. આ ટેવ છે. કોઈને ચા પીવાની ટેવ હોય, કોઈને દૂધ પીવાની, કોઈને બોર્નવીટા પીવાની. તો એ બધી હેબિટ છે, ટેવ છે. સનાતન સત્ય, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ગણિત વિજ્ઞાનના નિયમો, ગણિતનો નિયમ આપણે સમજાવ્યું તો 2 and 2 makes 4 અથવા 2 + 2 makes 4 એટલે કે 2 + 2 એટલે 4 થાય. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. તો કહેવતો છે, રૂઢિપ્રયોગો છે. કહેવતમાં આપણે જોયું હતું જેવું વાવશો તેવું લણશો. નજીકના ભવિષ્યની કોઈ ક્રિયા એટલે કે આપણે રેલવે સ્ટેશને જાય તો કે આમ આપણને સૂચના મળે, એનાઉન્સમેન્ટ થતું હોય કે મુંબઈ જવા માટેની ટ્રેન છે એ 8 વાગે આવશે. તો કે નજીકના ભવિષ્યની ઘટના છે અને ચોક્કસ છે કે 8 વાગે ટ્રેન આવશે. હા, કોઈ કારણોસર વહેલા મોડી હોઈ શકે ટ્રેન, પણ 8 વાગ્યાનો જે સમય છે, મોડી હશે તો મોડીની પણ જાણ કરવામાં આવશે. તો કે નજીકના ભવિષ્યની નિર્ધારિત ક્રિયા છે, નિશ્ચિત ક્રિયા છે, એટલે એને સાદા વર્તમાન કાળમાં. પછી ક્રિકેટની કોમેન્ટ્રી અને મૂવી. અત્યારે IPL ચાલી રહ્યો છે તો એ ક્રિકેટની કોમેન્ટ્રી જે બોલે છે એમાં પણ આપણે પ્રેઝન્ટ ટેન્સના અમુક વર્બ્સ આપણને ખ્યાલ પડે. મૂવી મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. કયું એક્ઝામ્પલ હતું? ઇન શોલે અમિતાભ ડાઈસ બટ ઇન હકીકત ધર્મેન્દ્ર ડાઈસ. અહીંયા એવું નથી કહેવા માંગતા કે શોલેમાં અમિતાભ બચ્ચન મરી જાય છે પણ હકીકતમાં તો ધર્મેન્દ્ર. અહીંયા શોલે અને હકીકત બંને અલગ અલગ મૂવીના નામ છે. હકીકત એટલે કોઈ ધારેલી બાબત કે એવું નથી વાત થતી. તો કે શોલેમાં અમિતાભ મરે છે અને હકીકત એટલે કે બીજું એક હકીકત નામનું જે મૂવી છે એમાં ધર્મેન્દ્ર મૃત્યુ પામે છે. તો આ બધા જે ઉપયોગ છે કે દરરોજ થતી ક્રિયા છે, ટેવ શોખ માટે થતી ક્રિયા છે,
સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના નિયમો, કહેવતો, રૂઢિપ્રયોગો, નજીકના ભવિષ્યની ક્રિયા અને ક્રિકેટની કોમેન્ટ્રી અથવા મૂવી એ બધું સાદા વર્તમાન કાળમાં વપરાય છે. મેં એક ક્રિયાપદ મૂક્યું છે અહીંયા પ્લે. તો પ્લે છે એ કઈ રીતે સાદા વર્તમાન કાળમાં વર્ક કરે છે એ જોઈએ આપણે. જો ફર્સ્ટ પર્સન, અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ, સિંગ્યુલર એટલે એકવચન ને પ્લુરલ એટલે બહુવચન. ફર્સ્ટ એટલે કે પહેલો પુરુષ એકવચન હોય તો આઈ પ્લે, એની બહુવચન પણ વી પ્લે જ થશે. સેકન્ડ પર્સન હશે તો યુ પ્લે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું. ક્યાં? પહેલો પુરુષ એકવચન કે બહુવચન, દ્વિતીય પુરુષ એકવચન કે બહુવચન, પરંતુ તૃતીય પુરુષ એકવચન એટલે કે હી, શી અથવા ઈટ. કોઈ એક છોકરો હોય, કોઈ એક છોકરી હોય, એટલે કે નર જાતિ, નારી જાતિ કે નાન્યતર જાતિ, પરંતુ તે એક જ વચન એટલે કે સિંગ્યુલરમાં હોય તો જ ક્રિયાપદને છેડે એસ કે ઈએસ નિયમ પ્રમાણે લાગે છે, અને એનું જ્યારે બહુવચન થાય છે ત્યારે મૂળરૂપ. એટલે તમે જુઓ તો કે પ્લે 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 એટલે કે પહેલો પુરુષ એકવચન બહુવચન, દ્વિતીય પુરુષ એકવચન બહુવચન અને તૃતીય પુરુષ બહુવચન, આ બધામાં મૂળરૂપ મુકાય છે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલરમાં જ ક્રિયાપદને છેડે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે છે. હવે આપણે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ ના નિયમો જોઈ લઈએ. નિયમો એટલે મેં નિયમ નથી લખ્યા, પણ એક એક્ઝામ્પલ આપીને કીધું છે. આપણે એવું કીધું હતું કે જે ક્રિયાપદને છેડે એસ, એસએસ, સીએચ, ઓ કે એક્સ હોય તો એવા ક્રિયાપદને છેડે ઈએસ લાગે. તો આમાં ડબલ એસ છે, આમાં સીએચ છે, આમાં એસએચ છે અને આમાં ઓ છે. તો આવા બધા ક્રિયાપદને છોડે જુઓ તમે ઈએસ લાગેલો છે. પાસનું છે પાસીસ, બ્રશનું છે બ્રશિસ, ટીચનું ટીચીસ અને ગોનું ગોઝ. ત્યારબાદ એવું હતું કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈએસ લગાડવું, તો આપણે ફ્લાય નું ફ્લાઇસ. પરંતુ જો એનાથી ઊંધો નિયમ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા સ્વર હોય તો વાય દૂર કર્યા વગર માત્ર એસ, જે આપણે અત્યારે જોયું ક્રિયાપદ પ્લે, તો પ્લેસ. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ વાપરવામાં આવે છે. હવે પ્રશ્નાર્થ વાક્યની જ્યારે વાત કરીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ છે એ ડુ અથવા ડઝ હોય છે. એમાં હવે વાક્યમાં જ્યારે ડુ અને ડઝ મૂકીએ ને ત્યારે શું થઈ જાય છે, એના પછી જે આવે છે ને ક્રિયાપદનું એ મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. વાક્યમાં જ્યારે ડઝ મૂકી દીધું એટલે આગળ ઈએસ નો શબ્દ આવી ગયો, એટલે પછી જે ક્રિયાપદ મૂકવામાં આવે છે એ મૂળ રૂપમાં જ મૂકવાનું, એને એસ કે ઈએસ વાળું રૂપ નથી મૂકવાનું, ભલે તે ત્રીજો પુરુષ એકવચનનું વાક્ય હોય. સિંગ્યુલર પ્લુરલ ડુ ના રૂપ જોઈ લઈએ આપણે. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ડઝ અને ધે ડુ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ડઝ ને ધે ડુ. એટલે કે ડુ ક્યારે વપરાય છે તો કે તૃતીય પુરુષ એકવચન સિવાય, એટલે કે પહેલો પુરુષ એકવચન બહુવચન આઈ ડુ વી ડુ, દ્વિતીય પુરુષ એકવચન બહુવચન યુ ડુ અને તૃતીય પુરુષ બહુવચન ધે ડુ. આમાં ડુ આવશે. એટલે હી સી ને જે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગતો તો એવા જ ક્રિયાપદને છેડે શું આવશે, ડઝ, પ્રશ્નાર્થ વાક્ય તરીકે. હવે આપણે એક જ વાક્યના અલગ અલગ રૂપો જોઈએ. વી ડ્રિંક મિલ્ક ડેઈલી, તો શું કર્યું અહીંયા મેં ડ્રિંક નું ડ્રિંક રાખ્યું. શું કામ? કે વી સાથેનું ક્રિયાપદનું કયું રૂપ આવે છે, મૂળ રૂપ મૂકવામાં આવે છે. ત્યારબાદ જો મેં વી નો કરતા ફેરવી નાખ્યો, હી કર્યું, તો ડ્રિંક નું શું થઈ ગયું, ડ્રિંક્સ થઈ ગયું. શું કામ? કે ત્રીજો પુરુષ એકવચન કરતા બની ગયું, એટલે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે. હવે ઈએસ નો લાગ્યું. શું કામ? કારણ કે અહીં છેલ્લો અક્ષર કે છે. આપણે કેવા અક્ષર છેલ્લા જોઈએ છે, ડબલ એસ, સીએચ, એસએચ, ઓ કે એક્સ હોય તો જ ઈએસ લાગે. પણ અહીંયા તો કે છે એટલે ઈએસ નો લાગે, માત્ર ક્રિયાપદને છેડે એસ લગાડેલો છે. પછી એનું નકાર વાક્ય બનાવ્યું છે. he does not drink. જો આ does વાપર્યું છે એટલે ક્રિયાપદનું શું મૂક્યું મેં, મૂળ રૂપ. મેં તમને કીધું કે જ્યારે does વાપરશું ત્યારે ક્રિયાપદનું પછી મૂળ રૂપ મૂકી દેશું આપણે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. does he drink milk daily? અહીંયા પણ does વાપર્યું છે એટલે અહીંયા drink. હવે does અહીંયા લીધું છે પ્રશ્નાર્થ સૂચક શબ્દ તરીકે, પછી તરત જ કરતા આવશે અને કરતા પછી ક્રિયાપદ. જો સમજો વાક્ય રચના પણ સાથે સાથે સમજતા જાજો. પ્રશ્નાર્થ વાક્યની રચના શું થશે, પહેલા સહાયકારક ક્રિયાપદ આવશે, પછી કરતા આવશે, પછી ક્રિયાપદ, પછી કર્મ અને પછી ઓ ડબલ્યુ એટલે અધર વર્ડ્સ, અન્ય શબ્દો. આ થઈ તૃતીય પુરુષ એકવચનનું. હવે આ તૃતીય પુરુષ એકવચન સિવાયનું વાક્ય હોય તો કે ડુ, વી, આ કરતા આ તમને આ વાક્ય એક હોય
કે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો તમે કેમ બનાવો? અહીંયા વી છે એટલે ડુ થી બનશે અને અહીંયા હી છે એટલે ડસ થી બન્યું. હવે હી ડ્રિંક્સ છે તો આમાં એસ છે, પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો ત્યારે ડસ આવી જાય છે એટલે અહીંથી ડ્રિંક્સ ની પાછળથી એસ નીકળી જાય છે. એટલે ડુ વી ડ્રિંક મિલ્ક ડેઈલી, તો આ થયું દ્વિતીય પુરુષ ફર્સ્ટ પર્સન પ્લુરલ નું એક્ઝામ્પલ. ડુ વી ડ્રિંક મિલ્ક ડેઈલી, જો આ ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. આ જ રીતે હવે આપણે સાદા ભૂતકાળનું રિવિઝન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના થોડીક ટૂંકમાં માહિતી મેળવી. એના ઉપયોગો, એસ કે એસ ક્રિયાપદની છેડે ક્યારે લાગે છે, સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ છે, ડઝ હોય પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું, ડુ હોય તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ એસ કે એસ ક્યારે લાગે એના નિયમો પણ જોયા અને થોડાક એક્ઝામ્પલ પણ જોયા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ભૂતકાળમાં બની ગયેલી ઘટના દર્શાવવા માટે એટલે પાસ્ટ એટલે તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે વીતી ગયેલો સમય. તો વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે એવું દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? કોઈ પણ સ્ટોરી છે, કોઈ પણ બુક છે, ઓટોબાયોગ્રાફી છે, આ બધું છે એ ભૂતકાળમાં જ લખાયેલું હોય. 90% એટલે કે 90% પિક્ચરો પણ ભૂતકાળની કોઈ ઘટના ઉપર જ આધારિત હોય છે. તો આ બધું દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે. આજે આપણે એમાં પહેલો પોર્શન છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ભૂતકાળના પણ અલગ અલગ ઘણા બધા પ્રકાર છે. ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરોબર? પણ એ તમારે આગળ જેમ જેમ તમે અભ્યાસ કરશો તેમ બધા ટોપિક છે એ આવતા જશે. આજે આપણે જે ચર્ચા કરવાની છે સિમ્પલ પાસ્ટ ટેન્સની, એટલે કે ભૂતકાળમાં બની ગયેલી ઘટના દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં પણ એક મેં ક્રિયાપદ આપેલું છે ટુ પ્લે. જેમ આપણે વર્તમાન કાળમાં જોયું કે ટુ પ્લે માં શું હતું? આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી સીટ પ્લેસ અને ધે પ્લે. તો એ જ રીતે ભૂતકાળમાં ટુ પ્લે ના રૂપ કઈ રીતે બનશે? તો કે સિંગ્યુલર અને પ્લુરલ, એકવચન અને બહુવચન. ફર્સ્ટ પર્સન હશે તો આઈ પ્લેડ, વી પ્લેડ, યુ પ્લેડ, હી સીટ પ્લેડ અને ધે પ્લેડ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આમાં ભૂતકાળના કોઈ પણ રૂપમાં કોઈ જાતનું ક્યાંય ફેરફાર નથી. ભૂતકાળ એટલે ક્રિયાપદને છેડે ઈડી લગાડવું, પછી એકવચન હોય, બહુવચન હોય, પહેલો પુરુષ હોય, બીજો પુરુષ હોય કે ત્રીજો પુરુષ હોય, બધામાં ઈડી જ પ્રત્યય લાગશે. વર્તમાન કાળના નિયમમાં શું હતું કે અહીંયા થોડોક ફેરફાર આવતો હતો ને કે અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ હતું. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, ધે પ્લે, એટલું તો હતું વર્તમાનમાં. અહીંયા પ્લેસ થઈ ગયું હતું. શું? પણ અહીંયા બધામાં ઈડી લાગેલું છે. એટલે કે ભૂતકાળ યાદ રાખવો બહુ સરળ છે. ક્રિયાપદને છેલ્લે ડી કે ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. હવે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય, દાખલા તરીકે લાઈક, તો એમાં છેલ્લો શબ્દ શું છે? ઈ. તો એમાં ઈ પાછો ઈ લગાડીને ઈડી નથી લગાડવાનો, ડબલ ઈ ડી નથી કરવાનો. પણ જ્યારે ઈ છે તો માત્ર એક ડી પ્રત્યય જ ઉમેરવાનો રહેશે. તો લાઈક નું લાઈક, અને એના પછી છે ક્રાય. હવે જેમ વર્તમાન કાળના નિયમમાં જોયું તો ક્રાય નો શું થતું હતું કે વાય નો આઈ કરી અને ઈએસ લગાડવાનો. તો અહીંયા એમ જ છે, વાય નો આઈ કરીને ઈડી લગાડવાનું, ક્રાય. પણ ક્યારે? કે જો વાય ની પહેલા વ્યંજન હોય. શું હોય? વ્યંજન. વ્યંજન એટલે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના શબ્દો. એ, ઈ, આઈ, ઓ, યુ શું છે? સ્વર છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે શું કહેવાય છે? કોન્સોનન્ટ કે વોવલ્સ? વોવલ્સ. એટલે કોન્સોનન્ટ એટલે વ્યંજન. પ્લે તો પ્લેડ. હવે અહીંયા પણ વાય છે અને અહીંયા પણ વાય છે, તો અહીંયા વાય નો આઈ કરીને ડી લાગ્યો, તો અહીંયા શું કામ ન લગાડ્યું? તમને પ્રશ્ન થશે. એનો પ્રશ્નનો જવાબ એ છે કે અહીંયા વાય પહેલા શું છે? સ્વર છે. એટલે કે સ્વર, વાય ની પહેલા સ્વર હોય તો વાય રાખી એટલે કે એને દૂર કર્યા વિના માત્ર ઈડી પ્રત્યય લગાડવું. અહીંયા શું હતું? વાય ની પહેલા આર હતો. આર શું છે? તો કે વ્યંજન છે, તો વાય નો આઈ કરી અને ઈડી લગાડ્યું. ઓકે. પછી આપણે જોઈએ અનિયમિત રૂપો. વર્તમાન કાળમાં શું હતું કે એસ કે એસ વાળા રૂપો જ હતા, પણ ભૂતકાળમાં અનિયમિત રૂપો પણ આવશે જે તમારે મેમરાઇઝ કરવા પડશે, ગોખવા પડશે. ફોર એક્ઝામ્પલ, ગો છે તો એનું ભૂતકાળ થાય છે વેન્ટ. રાઇટ છે એનું પાસ્ટ ટેન્સ થાય છે વ્રોટ. સી નું શો ને રન નું રેન.
આને V1 કહેવાય અને V2 કહેવાય. V એટલે વર્બ, વર્બનું ગુજરાતી થાય ક્રિયાપદ. 1 એટલે મૂળ રૂપ, 2 એટલે પાસ્ટ ટેન્સ ભૂતકાળનું રૂપ અને V3 આગળ જ્યારે અભ્યાસ કરશો એમાં V3 આવશે. તો V3 એટલે શું? પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંતનું રૂપ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. હવે સમાન રૂપો. હવે અમુક ક્રિયાપદો એવા હોય છે કે ત્રણેય રૂપો એના સરખા હોય છે. ફોર એક્ઝામ્પલ કટ કટ કટ, શટ શટ શટ. હજી એક છે પુટ પુટ પુટ. આ બધા છે એ તમે વર્તમાન કાળમાં વાપરો, ભવિષ્ય કાળમાં વાપરો કે ભૂતકાળમાં વાપરો કે મૂળ રૂપમાં જ હોય છે. પછી પ્રશ્નાર્થ અને નકારમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય છે. હવે આપણે વર્તમાન કાળમાં જોયું તો કે પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્ય બનાવીએ તો કે ડુ કે ડઝ વાપરતા. આપણે ડુ ક્યારે વાપરતા કે ત્રીજો પુરુષ એકવચન સિવાયના બધા હોય. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ અને ધે ડુ. પણ ડઝ ક્યારે તો કે હી સી ઇટ હોય ત્યારે ડઝ. તો અહીંયા શું છે કે પ્રશ્નાર્થ અને નકારમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય છે. સિંગ્યુલર અને પ્લુરલ. ફર્સ્ટ પર્સન તો આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, યુ ડીડ, હી સી ડીડ ને ધે ડીડ. અહીંયા જે હતું શું હતું? અહીંયા કે બધાના છેલ્લે ઈડી પ્રત્યય લગાડેલો હતો. બધે શું હતું? ઈડી પ્રત્યય હતો. તો અહીંયા પણ એમ જ છે. અહીંયા ક્યાંય ડુ નથી, ક્યાંય ડઝ નથી. આપણે વર્તમાન કાળમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય પણ આમાં કાંઈ કન્ફ્યુઝન નથી. ભૂતકાળ હોય તો ગમે એ હોય કાળ, ગમે એ રૂપ હોય. પહેલો પુરુષ એકવચન, બહુવચન, દ્વિતીય પુરુષ એકવચન, બહુવચન, તૃતીય પુરુષ એકવચન કે બહુવચન, બધે શું મૂકવાનું છે? ડીડ જ આવશે. પછી એમાં એવું નથી જોવાનું કે ત્રીજો પુરુષ એકવચન છે તો ડીડની જગ્યાએ કોઈ બીજું આવશે. ના, તો ડીડની જગ્યાએ ડીડ જ આવશે. એક્ઝામ્પલ જોઈએ. હી પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. તો હી ની સાથે શું આવ્યું? પ્લેડ. ક્રિયાપદનું ઈડી વાળું રૂપ આવ્યું. ડીડ હી પ્લે ક્રિકેટ લાસ્ટ વીક? શું તે આવતા છેલ્લે ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યો હતો? તો અહીંયા શું મૂક્યું આપણે? ડીડ. એટલે શું થઈ ગયું? અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. શું કામે? કારણ કે વાક્યમાં બે ભૂતકાળ ક્યારેય ભેગા થતા નથી. વિદ્યાર્થી મિત્રો ફરીવાર ધ્યાન રાખો. હી પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. આ લાસ્ટ વીક શું છે? એનો કીવર્ડ્સ છે, ઓળખ સૂચક શબ્દ છે કે એના ઉપરથી તમને ખ્યાલ પડે કે આ વાક્ય છે સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે હી પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક, આ પ્લેડ છે પણ એનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો તો ડીડ. પ્રશ્નાર્થ સૂચક શબ્દ તો કોણ છે? તો કે ડીડ. ડીડ આગળ આવી ગયો, ડી કેપિટલ થઈ ગયો. ડીડ પછી કરતા હી. પછી શું? તો કે એકવાર ડીડ આવી ગયો છે અહીંયા એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. જેમ આપણે વર્તમાન કાળમાં પણ કર્યું હતું. શું કર્યું હતું? હી ડ્રિંક્સ મિલ્ક ડેઈલી. આવું વાક્ય લીધું હતું મેં. તો હી ડ્રિંક્સ મિલ્ક ડેઈલી નો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કે હી છે એટલે ડઝ આવશે. તો ડઝ હી. હવે ડ્રિંક્સ છે આગળ ડઝ મૂકી દીધું એટલે ડ્રિંક્સ ની પાછળથી એસ નીકળી જશે એટલે ડઝ હી ડ્રિંક મિલ્ક ડેઈલી. એ જ રીતે ડીડ હી પ્લે ક્રિકેટ લાસ્ટ વીક. હવે આપણે જોઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આપણે પહેલા શું જોયું? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જોયો. ત્યારબાદ જોયું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જોયો. અને હવે આપણે જોઈએ છીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. એ સાવ નાનું છે. એમાં ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે, ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે, કોઈ ઘટના થવાની છે એવી દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદ કોણ કોણ છે? એના શેલ અને વિલ. વર્તમાન કાળમાં શું હતું? ડુ અને ડઝ. ભૂતકાળમાં શું હતું? ડીડ. જ્યારે ભવિષ્યકાળમાં હશે શેલ અને will. હવે સિંગ્યુલર અને પ્લુરલ. ફર્સ્ટ પર્સન I shall, we shall. shall ક્યારે વપરાય છે? માત્ર I અને we ની સાથે shall વાપરવાનો, બાકી બધે will. I shall, we shall, you will, you will, he she it will અને they will. એટલે કે જે રીતે આપણે વર્તમાન કાળમાં ભૂતકાળમાં જોયું તો પ્લે નું ક્રિયાપદ, તો અહીંયા પ્લે નું ક્રિયાપદ મૂકીએ તો I shall play, we shall play, you will play, you will play, he she it will play અને they will play. એટલે કે આમાં કાંઈ કરવાનું નથી. વર્તમાન કાળમાં જેમ એસ કે એસ લગાડ્યું હતું, ભૂતકાળમાં ઈડી કે ડી લગાડેલું હતું, અનિયમિત રૂપો હતા, સમાન રૂપો હતા, પણ ભવિષ્ય કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ભવિષ્યકાળ ઓળખો, આઈ ની સાથે શેલ, વી ની સાથે શેલ, બાકી બધે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. એક્ઝામ્પલ જોઈ લો. હી વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. તે આવતીકાલે ક્રિકેટ રમશે. વિલ ની સાથે શું આવ્યું? અહીંયા હી છે એટલે હી વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ.
પછી એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો will આગળ આવી જાય. શું કામે? કારણ કે he છે. જો I કે we હોત તો shall વડે પ્રશ્ન બને. અહીંયા he છે એટલે will he play cricket tomorrow. we shall play cricket tomorrow. we વાળા વાક્ય બનાવ્યું તો શેનો ઉપયોગ કર્યો આપણે? shall નો. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો shall we play cricket tomorrow. શું આપણે આવતીકાલે ક્રિકેટ રમશું? શું અમો આવતીકાલે ક્રિકેટ રમશું? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચર બરાબર સમજાઈ ગયો હશે. આ લેક્ચર એટલે કે આ ટેન્સીસ નું રિવિઝન લેક્ચર હતો તમારી SA1 ની એક્ઝામ માટે. તમારે શું યાદ રાખવાનું છે? તો કે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે, એમાં s કે es વાળું રૂપ કઈ રીતે બને, એના સહાયકારક ક્રિયાપદ કોણ? તો કે do અને does. ત્યારબાદ યાદ રાખવાનું સાદો ભૂતકાળ. તો એમાં શું યાદ રાખવાનું છે કે ભૂતકાળમાં બનેલી ઘટના છે એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ. એનું તો કે એક ક્રિયાપદને છે ડી અથવા ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. અમુક ક્રિયાપદો અનિયમિત છે. ફોર એક્ઝામ્પલ ગો નું વેન્ટ, રન નું રેન, સી નું શો, બરાબર, બાય નું બાઉચ, બ્રિંગ નું બ્રાઉચ. આ બધા અનિયમિત રૂપો છે. સમાન રૂપો છે કટ કટ કટ, શટ શટ શટ, પુટ પુટ પુટ. અનેક સહાયકારક ક્રિયાપદ છે ડીડ. વાક્યમાં જ્યારે ડીડ વાપરો, નકાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્ય, પછી તરત જ કર્તા અને પછી ક્રિયાપદ. નકાર વાક્ય હોય તો ડીડ નોટ પછી મૂળ રૂપ, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડીડ પછી કર્તા અને પછી મૂળ રૂપ. ત્યારબાદ આપણે જોયું તો સિમ્પલ પ્રેઝન્ટ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. એમાં I shall અને we shall. shall છે I અને we સાથે વપરાશે, બાકી બધાય will વપરાશે. you will, he she it will અને they will. એમાં શું શીખવાનું જેવું છે, યાદ રાખવા જેવું છે? તો કે એમાં કાંઈ યાદ નથી રાખવાનું. એમાં ખાલી I સાથે shall ને we સાથે shall એટલું યાદ રાખવાનું છે. you સાથે will he she it સાથે will અને they સાથે will. ત્યારબાદ ક્રિયાપદને છે s કે is નથી લગાડવાનું, ed નથી લગાડવાનું, અનિયમિત રૂપ હોય નથી, એનું મૂળ રૂપ જ મૂકવાનું રહેશે. એક્ઝામ્પલ આપણે એ જોયા હતા કે કર્તા પછી will પછી ક્રિયાપદ આવે છે. પ્રશ્નાર્થ વાક્ય હોય, કોઈ વાક્ય આપ્યું હોય એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું આપણને કે, તો he સાથે will વપરાયેલું છે તો will છે એને આગળ લઈ લેવાનું, પછી કર્તા અને પછી ક્રિયાપદ. will he play cricket tomorrow. પછી we સાથે હોય કે we shall play cricket tomorrow, તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો shall we play cricket tomorrow. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર બરોબર તમને સમજાઈ ગયો હશે. નો સમજાય તો રિપીટ વિડીયો જોજો. બહુ ઈઝી છે, બહુ સરળ છે. મેં ગુજરાતીમાં જ બધી માહિતી આપેલી છે જેથી તમને બરોબર આ લેક્ચર સમજાઈ જાય. આ સેશનના અંતે એક વર્કશીટ હશે. એ વર્કશીટમાં મિક્સ એક્સરસાઇઝ હશે, MCQ સ્વરૂપે હશે, જે આપણી પેપર સ્ટાઇલ સ્વરૂપે હશે, જે જવાબ સાથે હશે, જે તમારે તમારી રફ બુકમાં એકવાર સારા અક્ષરે લખવાની રહેશે અને મેમરાઇઝ પાકી પણ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ લેક્ચર તમને બરોબર મગજમાં વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ.